કેટીવી વિશેષમાં ભરૂચથી સમાચાર મળ્યા છે કે આમોદ તાલુકામાં ફરીથી કુદરતનો કહેર વરસી રહ્યો છે। ઢાઢર નદીના પાણી ગામોમાં ઘૂસતા પુરસા, કાંકરિયા અને માનસંગપુરા ગામ સંપર્ક વિહોણા બની ગયા છે। ઘરો પાણીમાં ઘૂમી રહ્યા છે ત્યારે ખેતરો જળમગ્ન થઈ ગયા છે અને લોકો જીવના જોખમે ત્રાટકતા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। આવી કપરી ઘડીમાં આમોદ તાલુકા ભાજપે લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે ત્યારે સ્થાનિક કાર્યકરો દ્વારા તરત અસરગ્રસ્ત પરિવારો માટે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને માનસંગપુરા ગામમાંથી રેસ્ક્યુ કરાયેલા 18 લોકો માટે કાંકરિયા ગામના હોલ ખાતે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। આ સમગ્ર રાહત કામગીરી ધારાસભ્ય દેવકિશોર સ્વામીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે। તેઓએ હવે રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓને પત્ર લખી ખેડૂતો માટે વળતરની તાત્કાલિક વ્યવસ્થા કરવાની પણ વિનંતી કરી છે। સતત વરસાદ વરસતા ઢાઢર નદીની અંદર પાણીની આવક ખૂબ જ વધી છે, જેને લઈને આમોદ તાલુકાના પુરસા, કાંકરિયા અને માનસંગપુરા જેવા ગામો અત્યારે સંપર્ક વિહોણા બન્યા હતા। ત્યાં આગળ આમોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, સરપંચો અને સભ્યો તાત્કાલિક એક ટ્રેક્ટરની અંદર જે ફ્રૂટ પેકેજ છે તે આ તમામ ગામોની અંદર અત્યારે વિતરણ કરવા માટે નીકળ્યા હતા। જેવામાં તેમની ટીમ અહીંયા આગળ ઉપસ્થિત છે। આપણે પૂછીશું કે કયા કયા ગામોની અત્યારે હાલ તમે વિઝિટ કરવાના છો અને સેવાકીય કાર્યવાહીમાં કોણ કોણ જોડાયું છે? કાંકરિયા, પુરસા અને માનસંગપરા ગામોની અમે વિઝિટ કરવાના છે। તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ અને સંગઠનના તમામ હોદ્દેદારોએ આ કામ ઉપાડ્યું છે અને તે ગામે ગામ મુલાકાત કરી છે। કેટલાક લોકોનું સ્થાનાંતર અહીંયા આગળ હોલ ખાતે કરવામાં આવ્યું છે, તે કેટલા લોકો હતા અને કેટલા મકાનો એવા હતા? માનસંગપુરા ગામના તમામ લોકોનું સ્થળાંતર કરી અને એમને પુરસા રાખવામાં આવ્યા છે। તેમની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। ખેડૂતોને જે નુકસાન થયું છે, જેને લઈને ધારાસભ્યએ મુખ્યમંત્રી અને રાઘવજી પટેલ કૃષિ મંત્રીને લેટર લખ્યો છે, તે બાબતે શું કહેશો? ખેડૂતોને ખરેખર પારાવાર નુકસાન થયું છે। આ અંગે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીએ રાઘવજી પટેલને જોરદાર અને અસરકારક રજૂઆત કરી છે અને રાઘવજી પટેલે પણ આ અંગે કંઈક ઘટતું કરવાની ખાતરી આપી છે। તો ઘણા ખેડૂતોને પણ અહીંયા આગળ નુકસાન થયું છે, જેને લઈને ધારાસભ્ય દ્વારા અહીંયા આગળ તાત્કાલિક મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને લેટર લખવામાં આવ્યો છે, જેને લઈને ખેડૂતોને વહેલામાં વહેલી તકે આ જે નુકસાની થઈ છે તેની ભરપાઈ કરવામાં આવે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાત।